મહાનગરપાલિકાના વરાછા ઝોન 1 કચેરી ખાતે જન્મ અને મરણના દાખલાઓ માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। જન્મના દાખલામાં આખું નામ ઉમેરવાનું હોય તેમજ નવા દાખલા કઢાવવા માટે વાલીઓ છેલ્લા 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન 1 કચેરી બહાર આજે મોટી સંખ્યામાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી। જન્મ અને મરણના દાખલાઓમાં સુધારા વધારા કરાવવા તેમજ નવા દાખલાઓ મેળવવા માટે નાગરિકો વહેલી સવારથી જ કચેરી ખાતે પહોંચી ગયા હતા। ખાસ કરીને બાળકોની શાળામાં પ્રવેશ અપાવવા માટે જન્મના દાખલામાં આખું નામ ફરજિયાત હોવાના કારણે વાલીઓનો ઘસારો વધ્યો હતો। અનેક લોકો પોતાના નાના બાળકોને સાથે લઈને કચેરી બહાર કલાકો સુધી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। નાગરિકોનું કહેવું છે કે છેલ્લા 3 દિવસથી તેઓ સતત ધક્કા ખાઈ રહ્યા છે, છતાં સમયસર કામગીરી થઈ રહી નથી। વરાછા ઝોન 1 કચેરીમાં સવારે 10:30 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ કામગીરી કરવામાં આવે છે। 2 વાગ્યા બાદ કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી માટે જવું પડતું હોવાથી જન્મ મરણ વિભાગનું કામ સ્થગિત કરવામાં આવે છે, જેના કારણે રોજ મોટી સંખ્યામાં આવેલા અરજદારોને નિરાશ થઈ પરત ફરવું પડે છે। તાત્કાલિક કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કામગીરીનો સમય વધારવાની પણ માંગ ઉઠી છે। आपका नाम? नारूलाल। कहाँ आए और क्या करने आए? नाम चेंज कराने के लिए आया। कितनी बार आए? 6ठी बार आया हूँ। क्या दिक्कतें क्या आ रही है? दिक्कतें वही आती है, नाम बोलता हूँ नारूलाल तनिषा और ये नाम और पिताजी का और आगे कुछ जोड़ के देते हैं। वापस हमारे को वापस फॉर्म भरना पड़ता है, वापस टिकट लगाना पड़ता है, बाहर लिखवाना पड़ता है। फिर यहाँ 1 घंटा 8 बजे से आया हूँ, अभी ये देखो 11 बजे। यहाँ का मतलब सिस्टम ऐसा रहता है, नौकरी हम नौकरी वाले मजदूरी आदमी अगर नहीं जाएगा तो वहाँ अपसेट मार देगा सेठ, ऐसा है। कितना बार आए आप? 6ठी बार आया हूँ। काम हुआ? आज क्या, लेकिन अभी बताऊंगा आगे स्कूल में भाई सही है कि नहीं है, तो अगर वो मना कर देगा तो मेरे को वापस आना पड़ेगा। क्या कहेंगे, क्या सुधार करना चाहिए? नाम सुधारने का रहता है तो फार्म पे यहाँ पे क्या करना चाहिए? यहाँ पे अच्छा पढ़े लिखे और यहाँ पे जो दिमाग लगा के काम करते हैं वैसा चाहिए। મારું નામ કાકલોતર નીતિનભાઈ દેવરાજભાઈ છે અને વરાછા ઝોનની અંદર સવારના 9 વાગ્યાના લાઈનમાં ઊભા છે। જન્મ મરણના દાખલાના છોકરાના સુધારા કરવાના, તો પણ હજી ઓફિસ ખુલ્લી નથી અને હજી સાહેબો આવ્યા નથી। તો આવી રીતના લીલિયાવાળા હોય અને ભાજપના શાસનમાં લોકો એમ કહે છે કે તમને કાંઈ તકલીફ પડે તો કહેજો। આમાં લોકો સવારના કામ ધંધા છોડીને પોતે અહીંયા આવ્યા છે, તો પણ હજી કોઈના જન્મ મરણના દાખલા નીકળતા નથી અને 2 દાખલા લઈને આવે 2 બાળકના, તો 1 દાખલો આપે ને 1 કે તમે 2 દિવસ પછી આવજો અને 2 વાગ્યા તો ઓફિસ બંધ કરી દે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।